નમસ્કાર મિત્રો, આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જેની ઘણી મોટી જાહેરાતો થઈ છે. પરંતુ આ ખાર વિસ્તારમાં કામગીરી કેટલી બધી જટિલ છે અને કામ કરવું કેટલું મુશ્કેલ છે, કેવો દરિયાનો ખારો પાટ છે, એ વિસ્તાર જોવાનો થયો છે, અહીંની મુલાકાત લેવાની થઈ છે, તો તમારી સાથે તે વાત શેર કરી રહ્યા છીએ. નવા ગામમાં આવેલું મેદાન છે અને અહીંથી ધોલેરા એ 20 કિલોમીટરના અંતરે છે. 17 વર્ષ પહેલાં 2007ની સાલમાં તેના માટે જાહેરાત થઈ હતી. પછી તો 2012માં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની પણ બનાવવામાં આવી. પરંતુ ખારમાં કામગીરી ખૂબ જ ધીમી છે અને રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કઈ રીતે આગળ વધી ગયું અને તે કાર્યાન્વિત થઈ ગયું અને આ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની આ જગ્યા કેમ પાછળ રહી ગઈ તેના વિશેની વાત છે. 2026માં હવે નવી જાહેરાત મુજબ એરપોર્ટ કાર્યાન્વિત થઈ જશે. તે પહેલાંનું આ અહીંની ગ્રાઉન્ડ સ્ટોરીની આપણે વાત કરી રહ્યા છીએ. અજય, હે ભાઈ અજય, અજયભાઈ, આ એરપોર્ટની જગ્યાએ આવે છે બધા અહીંયા કોઈ? તમે માલઢોર ચારવા આવ્યા? ઠીક. Take the next right onto National Highway 751. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલાં રસ્તાઓ ખૂબ સુંદર રીતે બની ગયા છે. આ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. રીતનું બધું કામ તો થયેલું છે. આ બધી જે ઝંડીઓ લાગેલી છે એટલે બોર્ડર પણ તૈયાર થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બને અને લોકોની આવન જાવન વધે તો આ વિસ્તાર ખરેખર ખૂબ જ વિકસિત થઈ શકે તેમ છે. યોજના ખૂબ સારી છે, પરંતુ કોઈને કોઈ પરિસ્થિતિને કારણે હજુ જોઈએ તેટલી કામમાં ઝડપ આવી નથી. નમસ્કાર મિત્રો, તો આ જેની ખૂબ લોકોને આશા છે એ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવાનું થયું છે. અહીંની સ્થિતિ શું છે અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યાન્વિત થતાં કેટલો સમય લાગી શકે તેના માટે અહીંયા વિઝિટ લેવાની ઈચ્છા. આ ખરેખર ધોલેરાની બદલે નવા ગામ નજીક પડતું ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યા છે. ધોલેરા અહીંથી 15 કિલોમીટર થાય અને ધોલેરા સર પ્રોજેક્ટ, જેની પણ 10 વર્ષથી લોકોને આશા છે, એ પણ અહીંથી 15 કિલોમીટર થાય. અમદાવાદ અને ભાવનગર વચ્ચેની આ જગ્યા છે, પરંતુ અહીંની સ્થિતિ જોતાં જે કંઈ કામગીરી થઈ છે તેના ઉપરથી એવું લાગે છે કે હજી ખાસો સમય લાગશે. રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ ઝડપથી કાર્યાન્વિત થયું છે. તેની સરખામણી આ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની જે જાહેરાત થઈ છે તેમાં એ કાર્યાન્વિત થતાં ઘણો બધો સમય લાગી શકે છે. અમદાવાદથી ભાવનગરનો જે રૂટ છે તેમાં પીપળી નજીક મુખ્ય હાઈવેથી નવા ગામ 8 કિલોમીટરનો વિસ્તાર છે. એ નવા ગામથી નજીકમાં આ ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યા છે. આમાં એવું છે, આજુબાજુના જે કંઈ ગામડા છે આ એરપોર્ટ થતાં બધાને રોજગારી મળશે. અહીંથી જમણે નવા ગામ છે અને ડાબી તરફ ધોલેરા એટલે કે અમદાવાદના મુખ્ય હાઈવે સુધી પહોંચાય છે. આ બધું કામ અહીંયા થઈ ચૂક્યું છે. રસ્તાઓ ખૂબ સરસ રીતે બનાવવામાં આવ્યા છે. તો આ નવા ગામ એટલે કે એરપોર્ટ ઇન્ટરનેશનલ જે બની રહ્યું છે તેનો ખાર વિસ્તાર છે, પરંતુ કંઈ ખાસ કામ થયું નથી. જેટલા વર્ષોથી વાતચીત થઈ રહી છે અને જે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જે લોકોને આશા છે તે ફળીભૂત થતાં ઘણો સમય લાગી શકે છે, કારણ કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટની આવી સ્થિતિ છે. જમણી સાઈડમાં નવા ગામ છે અને આ તરફ ડાબી બાજુ જે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું બોર્ડ લાગ્યું છે તેની પાછળના ભાગે લગભગ 15 કિલોમીટર
એ ધોલેરા સર પ્રોજેક્ટ છે, ધોલેરા ગામ છે. અને આ રીતનું અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે. એરિયાને રિસ્ટ્રિક્ટેડ બનાવી દેવામાં આવ્યો છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેની લોકોને ખૂબ જ આશા છે, પરંતુ અહીંયા જે ઝડપથી કામ થવું જોઈએ એ થયું નથી. આ તેનું ફરતું લોકેશન છે. અનઓથોરાઇઝ પર્સનને અહીંયા એન્ટ્રી નથી. દૂર દૂર સુધી દરિયાનો ખાડી વિસ્તાર છે.